આજે બા કેમેરામેન કરો છો પેલા જો આને ભણાય બાબા ક્યાં બતાવો બા જો શાયરીનું લોકેશન આપણું જે છે ને કાઠિયાવાડી શાયર કોણ કોણે એ પેજ જોયું છે અને કોણે કોણે આપણે રીલ જોઈ છે ને હેલો મિત્રો ગુડ મોર્નિંગ તમે કેમ છો બધા આ વખત બધા કોકે છો મજામાં છો અને મોજી ખબર તો સવારના ગુડ મોર્નિંગ સુપ્રભાત જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશના હરે મહાદેવ સ્વાગત તમારું આજના આપણે નવા બ્લોગની અંદર આજે તુલસી વિવાહ છે આપણા ઠાકર ધણી કૃષ્ણ ભગવાન આજે પરણવાના છે એટલે કે લગ્ન છે આજે એટલે હવે આજે રવિવાર છે ને એટલે પહેલાં આપણે દુકાન જઈએ દુકાને સાફ તો કરવાની જ છે યાદ આવે તો બાકી પાણી ભરવાનું પછી આપણા મેન ઓફિસમાં જઈને શાયરી શૂટ કરવાની છે અને ઘણું બધું કામ છે જે કામ તમને એટલે હું કામ બતાવી દઉં જે કામ તમને બતાવવાનું છે ને હું તમને બતાવીશ બાકી મારી તક નાખી ઓકે ચાલો બ્લોગમાં જો એન્ડ સુધી કન્ટિન્યુ હાલો હેપી તુલસી વિવાહ ચાલો તેમની તો ગાડી બગડી છે ને આપણી મહિન્દ્રા આપણે નથી પ્રેમ થાર જ કહીએ છીએ બગડી છે ને તે એટલે રિપેરિંગમાં આપી છે અજયભાઈને હવે ક્યારે રિપેર થાય ખબર નથી એટલે 1 વાગ્યાનું કીધું છે જ્યારે થાય ત્યારે ઘરનું કામ બધું પતાવી દઈએ આજે રવિવાર એટલે વહેલું જવાનું દુકાને છે હવે આપણે કયા સીનમાં મળીએ ને નો આઈડિયા ચાલો કન્ટિન્યુ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આપણી લોકેશન શાયરીનું લોકેશન આપણું જે છે ને કાઠિયાવાડી શાયર કોણ કોણે એ પેજ જોયું છે અને કોણે કોણે આપણે રીલ જોઈ છે ને ફટાફટ કમેન્ટ કરો ન જોયું હોય ને તો અહીંયા ઉપર લખેલું છે ને કાઠિયાવાડી શાયર ફટાફટ પેજને કરો ફોલો ને આપણે ડેલી ન્યૂ રીલ્સ આવશે જોવાનું ભૂલતા નહીં ને હવે અમારો એક મહેમાન આવે છે અમારા ટીમમાં નવા મૂંગા પણ અમે સપોર્ટ કરવાવાળા એટલે અમારા જે ભાઈ છે પ્રણવભાઈ માધવાણી વસાણી સોરી પ્રણવભાઈ વસાણી નહીં ભાઈ એટલે પ્રણવભાઈ છે ને એ મારો મિત્ર છે પ્રણવ માધવાણી એ મારા મિત્ર છે આ પણ મિત્ર જ છે પણ આમના પ્રણવભાઈ વસાણી આ વસાણી છે ઓલા માધવાણી ચાલો તો ઘરેથી કોલ આવી ગયો છે ને એટલે આપણે નીકળીએ અહીંયાથી મુલાકાત લઈ લીધી આપણે ભાઈની રામ રામ આ ભાઈનું કાંઈ ઇન્ટ્રોડક્શન કરાવો એ ભાઈનું ઇન્ટ્રોડક્શન આપને મોબાઈલના કોઈ પણ રિચાર્જ MNP કરવાનું હોય અથવા નવા જૂના મોબાઈલની લેવેચ કરવાની હોય એના માટે ગજાનંદ મોબાઈલ મણિભાઈ ચોકમાં એમની દુકાન આવેલી છે પોસ્ટ ઓફિસની એક્ઝેક્ટ સામે ઓકે ચાલો સાંભળ્યું ને ફટાફટ તો વિઝિટ કરો અને તમે કપડાં લેવા હોય તો અહીંયા આવો પાછો બીજે ક્યાંય ચાલો હવે મળીએ આપણે બીજા સીટમાં કન્ટિન્યુ એ મિત્રો દુકાનેથી ઘરે આવી ગયા અને દેવ દિવાળી છે ને આજે તુલસી વિવાહ પણ છે આજે જો આટલા મરચી બહુ વિધા છે એટલે છાપો આમ કાંઈ ફૂટતા નથી આપણાથી એટલે હવે જો આપણે ટીકજો ખાઈ તમે પેલા હળગાવીશ પછી એનામાં નાખીશ ભમ જુઓ તમે ખાલી ને બા પકડો તો આ ફોન પકડો આંગળી વચ્ચે આવે છે બારેલી એમ રાખો આજે બા કેમેરામેન કરો છો પેલા જો આને ભણાય બાબા ક્યાં બતાવો બા જો આ કાગળ સળગાવે છે વાહ ગુજરાતી વાહ જો હવે એ ઊંચો કરી કાગળ સળગાવે પછી લઈને દોડશે એ સળગ્યો છે હવે કાગળ જુગલુભાઈ દોડે છે એ જુગલુભાઈ દોડ્યા જુઓ એની ટીક હવે મુખ્ય ટેટા મચ્છી બોમ્બ પડે મચ્છી બોમ્બ જુઓ ખટારા પાણી નો નાખતા અમારા ઓમભાઈ આવે છે જુઓ હવે ગાડી લઈને જુઓ હવે જુગલુભાઈ ને કાગળ ઠરી ગયો છે આજે આપણે ઠાકર થઈ લગન છે ભાઈ ફટાકડા તો ફોડવા પડે હા તુલસી માતા પૈણે છે ઠાકર ધણી પૈણે તુલસી માં પૈણે છે ભાઈ ભાઈ એટલે પેપર નવી નોટ લઈ આવીએ ભાઈ હવે નથી લેવા જાવી લેને
સમજે આજે પૂરું જ કરવાનું છે. ફૂલ બાકા શીખી અંજામાંથી જોયો છો. હા જો હવે જુગલુભાઈ કાગળ ફાડે છે. જો હળગે ઓલી કર જુગલુભાઈ સળગાવો કાગળ. જો જુગલુભાઈ થી કાગળ સળગે છે કે નહીં. જુઓ કેટલી તાકાત છે જુગલુભાઈ નામાં. હવે કાગળ સળગ્યો છે જુગલુભાઈનો. એક સાથે બધા ફોડી નાખશે હમણાં જુગલુભાઈ. જુઓ હવે જુગલુભાઈની મોજ. થોડાક વૈદ્યા હતા ખાલી. કેટલાક છે હવે. હાલો હવે ઠેકા છીએ. ચલો હવે પડી પડીને જોઈ લો. હા કાગળ ફૂલ કરે છેલ્લા છેલ્લા ફૂટે છે. અત્યારે પવન છે ને તે થોડોક એવો ઠંડુ વાતાવરણ છે એટલે પેપર જે છે ને કાગળ આપણે બુક થોડી થકે થોડી ઓલવાઈ જાય છે. મરચી બહુ 1 2 3 4 6 આમને ભવાઈ ગયેલા છે. લીધા તો સારા હતા પણ હું આપણે 5 દિવસ વરસાદ પડ્યો ભેજવાળ થઈ ગયો ને થોડાક એવા એટલે હવાઈ ગયા થોડાક એટલે મજા નહીં આવતી વધારે. પણ ફોડવાનું તો છે જ આપણે આજે. ભાઈ આજે દ્વારકાધીશનો લગ્ન છે ભાઈ આપણે આજે ફોડવાનું તો છે જ. મોરો છે ઠાકર ધની આજે જાન બચાડે છે ભાઈ. હવે ચડી ગયા અહીંયા જીવ તો નાખી દીધું. ને બોલ અમારા આ પાછા હવે એમાં આકર્ષ તો આપો પણ હવે ક્યાં છે. અરે મોરો હજી છે ને ગાઈસ. હાલો હવે હું ફટાકા ફોડ લઉં આપણે કરીએ વાત. ચાલો કન્ટિન્યુ. શું તો બ્લોક ઉતાર્યું કે ફટાકડા ફોડું. ચાલો કન્ટિન્યુ. હેપી તુલસી વિવાહ. ફાઇનલી બધા જ મરચી બતાના બધા ફોડ નાખ્યા છે. અડધું બુક ખાલી કરી નાખી કરી પડે ભાઈ. ભાઈ આજે ખુશીનો દિવસ છે આજે. મારો જીવ ઠાકા પાડે છે. મેં બાકસ ખાલી કરી અગરબત્તી તો ખલાસ થઈ ગઈ હતી ઘરે એટલે મરચી પણ બહુ પૂરું કરી નાખ્યું ત્યારે. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો. આજનો મારા બાના આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને ફટાફટ કમેન્ટ કરી નાખજો. લાઈફમાં પહેલી વાર વિડીયો ઉતારવા મારા બાએ લાઈફમાં પહેલી વાર. તમે લોજિક છે બંને જ વિડીયો એકવાર. ચાલો આવતીકાલે મળે નવો બ્લોગ છે. તો બધાને ગુડ નાઇટ, શુભરાત્રી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર મહાદેવ, હેપી તુલસી વિવાહ. આવતીકાલે મળે નવો બ્લોગ સાથે. ચલો બધા ગુડ નાઇટ, બાય બાય.